વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 સંભાવના વિભાગ ડી, 2 પ્રશ્નો 4 ગુણના વિભાગ ડી માં સંભાવના ચેપ્ટરમાંથી આવી શકે છે. તમે વિભાગ ડી માં 8 ગુણ આ ચેપ્ટરમાંથી મેળવી શકો છો. ચાલો શરૂ કરીએ. પહેલો દાખલો સંભાવનાનો. પહેલો પ્રશ્ન છે કે તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે. આ તકની રમતમાં 1 થી 8 સુધી નંબર લખેલા તમે આકૃતિમાં જોઈ શકો છો. એમાં પહેલો સવાલ છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? એટલે કે જે તીર દેખાય છે એ તીર 8 તરફ નિર્દેશ કરે, 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? તો એને આપણે લખી દઈએ ઘટના એ. તો આપણે લખીએ ઘટના એ. એના પહેલા કુલ પરિણામ લખીએ. કુલ પરિણામ. તો કુલ પરિણામ અહીંયા કેટલા આવશે? 8 આવશે, કારણ કે 1 થી 8 નંબર અહીંયા લખેલા છે, તો કુલ પરિણામ 8 આવશે. એમાં જે પહેલો સવાલ છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો એને આપણે લખીએ ઘટના એ. ઘટના એમાં લખીએ 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના, જેને આપણે પી એ લખીએ, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. જેમાં આપણે છેદમાં 8 લખીશું, કારણ કે કુલ પરિણામ 8 છે અને 8 તરફ કેટલી વાર નિર્દેશ કરે? તો એક જ વાર નિર્દેશ કરે. તો જવાબ આવે આપણો 1/8. આ તમારો પહેલો જવાબ આવી ગયો છે, 1/8. આગળ વધીએ. હવે જોઈએ બીજો. એની અંદર જે બીજો છે એ બીજો સવાલ આવો છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા. હવે તમને ખબર છે કે 1 થી 8 માં 4 યુગ્મ સંખ્યા છે અને 4 અયુગ્મ સંખ્યા છે. તો આપણે લખી દઈએ શક્ય પરિણામ. શક્ય પરિણામ કયા કયા હોઈ શકે? તો અયુગ્મ સંખ્યા 1, 3, 5, 7. 4 સંખ્યા છે જે અયુગ્મ સંખ્યા છે. આપણે એને લખીએ ઘટના બી. ઘટના બી માં લખીશું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, જેને આપણે પીબી લખીશું. પીબી બરાબર છેદમાં તો 8 જ આવશે અને અયુગ્મ સંખ્યા કેટલી છે? અહીંયા 4 છે, તો 4. તો જવાબ આવશે આપણો ફાઇનલ પીબી બરાબર 1/2. 4 દુ 8. તો બીજાનો જવાબ શું આવશે? 1/2. હવે ત્રીજો સવાલ જોઈએ. ત્રીજો સવાલ શું છે કે 2 કરતાં મોટી સંખ્યા હોય તેની સંભાવના. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? તો તમે જોઈ શકો છો 2 કરતાં મોટી સંખ્યા 3, 4, 5, 6, 7, 8. એટલે કે ટોટલ 6 સંખ્યા છે જે 2 કરતાં મોટી છે. ટોટલ અહીંયા તમે જોઈ શકો છો કે 6 સંખ્યા છે જે 2 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે લખીશું અહીંયા ઘટના સી. ઘટના સી માં શું લખીશું? 2 કરતાં મોટી સંખ્યા. તો અહીંયા પીસી લખીએ, છેદમાં 8 આવશે. 2 કરતાં મોટી સંખ્યા 6 છે, તો જવાબ આવશે. હવે આને છેદ ઉડાવીએ તો 3 દુ 6 અને 4 દુ 8. તો 2 કટ થઈ જશે અને તમારું પીસી પ્રોબેબિલિટી ઓફ સી શું આવશે? 3/4. હવે આગળ જોઈએ છેલ્લો સવાલ આની અંદર કે તમને આપેલું છે 9 કરતાં નાની સંખ્યા. ભાઈ 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 9 કરતાં નાની સંખ્યા એટલે કે 1 થી 8 સંખ્યા તરફ નિર્દેશ કરે, એટલે કે ઉપર પણ 8 આવશે અને નીચે કુલ પરિણામ પણ 8 જ આવશે. તો ઘટના ડી માં આપણે શું લખીશું? ઘટના ડી 9 કરતાં નાની સંખ્યા, જેને આપણે પીડી લખીશું. નીચે 8 આવશે અને 9 કરતાં નાની સંખ્યા એટલે 1 થી 8, એટલે જવાબ શું આવશે? 1 આવશે. તો આપણો છેલ્લા દાખલાનો જવાબ શું આવશે? 1. તો આવી રીતે તમે 4 દાખલા સોલ્વ કરશો તો તમને 4 માર્ક મળી જશે. હવે આગળ વધીએ. બીજો દાખલો જોઈએ. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે
હવે એક સિક્કો જ્યારે આપણે 3 વખત ઉછાળીએ તો કુલ પરિણામ શું હોઈ શકે એના ઉપર પહેલા વિચાર કરીએ. તો કુલ પરિણામ, હવે એક સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો તેના ઉપર છાપ અને કાંટો, એવી રીતે બીજી વખત છાપ અને કાંટો, અને ત્રીજી વખત પણ છાપ અને કાંટો આવી શકે છે. હવે ત્રણેયને એક સાથે ઉછાળીએ તો આપણે કુલ 8 પરિણામ આપણને મળે. કુલ પરિણામ કેટલા મળે? 8. એ પરિણામ આપણે લખવા પડશે. તો લખીએ કયા આવશે. તો તમારે શું કરવાનું છે, આમાં એક ટેકનિકનો ઉપયોગ કરવાનો છે જેમાં તમે 8 પરિણામ એક સાથે આસાનીથી લખી શકશો. જેમાં તમે 2 સિક્કા જ્યારે ઉછાળો છો ત્યારે શું આવે છે? HT, TH, TT અને HH. આને 2 વખત લખી નાખો. HT, TH, TT અને HH. પછી શું કરો? ઉપર બધી જગ્યા પર HH મૂકી દો અને નીચે બધી જગ્યા પર TT મૂકી દો. તો આ તમારા 8 પરિણામ થઈ ગયા. આવી રીતે તમે લખી શકો છો. આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ તમારા 8 પરિણામ પૂરા થઈ ગયા છે. ઓકે, તો કુલ આપણે 8 પરિણામ મળે આપણને. તો અહીંયા કુલ પરિણામ કેટલા મળી ગયા છે? 8. હવે શું સવાલ છે? સવાલ જોઈએ. તો સવાલ આવો છે કે બરાબર 2 છાપ મળે તેની સંભાવના. તો આપણે જોઈએ અહીંયા કુલ પરિણામ કેટલા આવશે? 8 આવશે. અને આપણે લખીએ ઘટના એ બરાબર 2 છાપ મળે. તો બરાબર 2 છાપ મળે. અહીંયા તમે જોઈ શકો કે કોના ઉપર બરાબર 2 છાપ મળે છે? તો આ 1, પછી આ 2. જો છાપ એટલે HH એટલે 2, અહીંયા 2 વખત H આવે છે, અહીંયા 2 વખત H આવે છે. બરાબર 2, અહીંયા 3, તો 3 વખત H આવે છે. ઓકે, તો અહીંયા તમે શું લખી શકશો? 3 વખત H આવે છે. તો અહીંયા તમે લખશો PA. નીચે ટોટલ 8 છે અને ઉપર 3 આવે તો તમારો જવાબ આવશે 3/8. આ પહેલો જવાબ આવી ગયો છે, 3/8. બીજો સવાલ છે, ઓછામાં ઓછી 2 છાપ મળે. તો આને પહેલા સમજીએ. ઓછામાં ઓછી 2 છાપ મળે એનો મતલબ શું છે? ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓકે, તો એનો મતલબ છે હું ઓછામાં ઓછી 2 રોટલી ખાઈશ. એટલે કે હું 2 તો ખાઈશ અથવા 2 થી વધારે પણ ખાઈ શકું છું. એનો મતલબ કે 2 અથવા 2 થી વધારે છાપ મળે એ તમારે જોવાની છે. તો અહીંયા જોઈએ આપણે કે 2 અથવા 2 થી વધારે છાપ કઈ જગ્યા પર મળે છે? 2 અથવા 2 થી વધારે. તો આ 1, અહીંયા 2 છાપ મળે છે. 2 અથવા 2 થી વધારે આ 3, 2 અથવા 2 થી વધારે 4. તો કુલ 4 શક્ય પરિણામ છે અહીંયા કે જેના ઉપર 2 અથવા 2 થી વધારે છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ એનો મતલબ. ઓકે, તો અહીંયા ટોટલ 4 કૌંસ આવશે. એટલે કે અહીંયા તમે લખશો ઘટના B ઓછામાં ઓછી 2 છાપ મળે. તો અહીંયા તમે લખશો PB. નીચે તો 8 આવશે અને ઉપર 4 આવશે. છેદ ઉડાવશો તો જવાબ આવશે 1/2. તો તમારો આ બીજો જવાબ થઈ ગયો છે. જવાબ આવશે 1/2. હવે આગળ જોઈએ. આગળ શું કે છે? વધુમાં વધુ 2 છાપ મળે. સવાલ નંબર 3 શું છે? તમે જોઈ શકો છો. વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ, હું વધુમાં વધુ 2 રોટલી ખાઈ શકું છું. એનો મતલબ શું થયો? કે હું 2 રોટલી ખાઈશ, એના કરતાં ઓછી ખાઈશ અથવા નહીં ખાઉં. એટલે 2 વખત છાપ આવી જોઈએ, 1 વખત આવી જોઈએ અને ના આવે તો પણ ચાલે. ઓકે, તો એ કૌંસ આપણે શોધી નાખીએ કે 2 વખત છાપ આવી જોઈએ. તો આ 2 વખત આવી જોઈએ, 1 વખત ચાલે, 3 વખત ના ચાલે. વધુમાં વધુ 2 છાપ, 1 વખત ચાલે, 1 વખત ચાલે, ના હોય તો પણ ચાલે અને 2 વખત
ચાલે, વધુમાં વધુ એટલે ટોટલ તમે જોઈ શકો છો કેટલા કૌંસ બની ગયા અહીંયા 1 2 3 4 5 6 7. ઓકે, તો અહીંયા શક્ય પરિણામ કેટલા આવશે? 7 આવશે. તો અહીંયા આપણે લખીશું ઘટના સી વધુમાં વધુ 2 છાપ મળે તો આપણે પીસી લખીએ. તો અહીંયા આપણે જોયું કે ટોટલ 7 પરિણામ હતા, જેમાં વધુમાં વધુ 2 છાપ મળતી હતી. તો જવાબ આવે 7/8. હવે જોઈએ છેલ્લો કે એની અંદર શું આપેલું છે આપણને. તો એની અંદર આપેલું છે છાપ કરતા કાંટા વધારે હોય. હવે એવું જોવાનું છે જેની અંદર છાપ કરતા કાંટા વધારે હોય. ઓકે, શું જોવાનું છે આપણે? છાપ કરતા કાંટા વધારે હોય એવું જોવાનું છે. તો જોઈએ આપણે કે કોની અંદર છાપ કરતા કાંટા વધારે હોય છે. તો કાંટા વધારે હોવા જોઈએ. જો આ એક છે જેમાં છાપ ઓછી છે, કાંટો છે વધારે. આ બીજો છે, આ ત્રીજો છે, આ પણ ચાલે. 4 છે, છાપ કરતા કાંટા વધારે હોય. ઓકે, તો અહીંયા 4 કૌંસ છે આવા કે જેમાં છાપ કરતા કાંટા વધારે હોય. ઓકે, તો અહીંયા તમારો જવાબ છે 4/8. તો આપણે એને લખીએ ઘટના ડી છાપ કરતા કાંટા વધારે હોય તો એને પીડી લખીએ. તો કેટલા પરિણામ હતા કુલ? આપણે જોયા 4, તો જવાબ આવશે 4/8. એટલે કે તમારો જવાબ આવશે ફાઇનલ 1/2. 4 દુ 8, છેદ ઉડાવો તો આનો જવાબ આવશે 1/2. તો આની સાથે બીજો દાખલો પૂરો થયો. આ બધા જ દાખલાઓ ખૂબ જ આઈએમપી છે અને તમારે જાતે સોલ્વ પણ કરવાના રહેશે. હવે આપણે જોવાનું છે કે 2 સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે. તો પહેલાં તો એ જોઈએ કે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે તો કુલ પરિણામ કેટલા આવે. કુલ પરિણામ કેટલા આવે એ જોઈએ આપણે. તો અહીંયા આપણે લખીશું કુલ પરિણામ. તો એક પાસા ઉપર 6 અંકો હોય છે. તો કુલ પરિણામ એક પાસા પર 6 અંક લખેલા હોય તો 2 પાસા ઉપર કુલ પરિણામ કેટલા આવે? 36 આવે. અને એ કુલ પરિણામ લખીએ આપણે શું આવે જોઈએ. એ કુલ પરિણામ કયા કયા આવે જોઈએ આપણે. કુલ પરિણામ 36 આવે. કયા કયા આવે કુલ પરિણામ? તો 1 1 બંને પર 1 1 પડે. 1 2 1 3 1 4 1 5 અને 1 6. આવી રીતે 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6. પછી આવે 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 6 1 6 2 6 6 સોરી 6 2 પછી 6 3 6 4 6 5 અને 6 6. તો આ કુલ મેં 36 પરિણામ લખી દીધા છે. હવે આપણે સવાલ જોઈએ. શું સવાલ છે? પહેલો સવાલ છે કે બંને અંકો યુગ્મ હોય. બંને અંકો યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા, બંને ઉપર બેકી સંખ્યા આવે. તો
તો આ એકમાંથી તો કશું આવે જ નહીં, કારણ કે એક તો એકી સંખ્યા છે, બંને એકી. તો આ એક, આ બે, આ ત્રણ, પછી આ ત્રણ વાળો તો ના, કારણ કે ત્રણ તો એકી સંખ્યા છે. પછી આ આવી શકે, આ આવી શકે, બંને એકી સંખ્યા હોય. જો 4 અને 4 બંને એકી છે, 4 અને 4 બંને યુગ્મ છે, સોરી, બંને યુગ્મ સંખ્યા તમારે લેવાની છે. આ તો અહીંયા અયુગ્મ આવે છે, પછી આ યુગ્મ આવે, પછી આ યુગ્મ આવે, પછી આ યુગ્મ આવે. એટલે ટોટલ આપણે ઘટના લખીએ કે બંને અંકો યુગ્મ હોય તો એને આપણે લખીએ ઘટના એ બંને અંકો યુગ્મ હોય. તો અહીંયા શું આવશે? પીએ આવશે. નીચે તો 36 આવશે. કુલ પરિણામ હમણાં જ જોયા, કુલ પરિણામ કેટલા આવ્યા? 36. તો અહીંયા 36 આવશે. અને તમે જોયું કે બંને અંકો યુગ્મ હોય એવા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. ઓકે, તો 9 છે તો ઉપર 9 આવશે, અને છેદ ઉડાવો તો તમારો જવાબ શું આવશે? 9 ચોક 36, એટલે કે 1/4 તમારો જવાબ આવશે. તો પહેલાનો જવાબ શું આવશે? 1/4. હવે બીજો જોઈએ કે બીજો શું કહે છે સવાલ. તો બીજો સવાલ કહે છે કે તે અંકો સમાન હોય. તો આવા કયા અંકો છે જે સમાન હોય બંને? તો આ 1 1 પછી આ 2 2 આવી શકે, 3 3 આવી શકે, બંને સમાન આવે, 4 4 આવી શકે, 5 5 આવી શકે, અને 6 6 આવી શકે. તો 6 અંકો છે જે બંને સમાન આવે છે. તો આપણે લખીશું ઘટના બી, ઘટના બી બંને સમાન હોય. તો પીબી, નીચે તો કુલ પરિણામ કેટલા આવશે? 36 આવશે, અને 6 જે કૌંસ છે એવા કે જેના ઉપર બંને સમાન આવી શકે છે. તો જવાબ આવશે તમારો 6 6 36, 1/6. તો બીજાનો જવાબ આવશે 1/6. તો બીજો જવાબ આવી ગયો છે. હવે જોઈએ ત્રીજો સવાલ. ત્રીજો સવાલ શું કહે છે? તે અંકોનો ગુણાકાર 12 હોય, તે અંકોનો ગુણાકાર 12 હોય. તો આ જે બે અંકો આવે આ પાસા પર, એ બંનેનો ગુણાકાર કેટલો આવવો જોઈએ? 12 હોય. ઓકે, જોઈએ 12 હોય તો એક તો આવે 2 છંગ 12, એક આવે 3 ચોક 12, પછી બીજું શું આવી શકે છે? તો 4 તરી 12, પછી શું આવી શકે છે? 6 દુ 12. તો આવા કેટલા છે? 1 2 3 ને 4, 4 કૌંસ છે. તો ઘટના સી આપણે લખીએ, ઘટના સી બંનેનો ગુણાકાર 12 હોય. તો અહીંયા શું લખીશું આપણે? પીસી લખીશું. નીચે 36 આવે, ઉપર કેટલા કૌંસ હતા? 4 કૌંસ હતા. અહીંયા છેદ ઉડાવો તો 4 નો ઘડિયો બોલો 36 સુધી. તો 4 9 36, તો 1/9 જવાબ આવે. અહીંયા 4 કૌંસ હતા, જોઈ લઈએ. 1 2 6 દુ 12, 4 તરી 12, 4 તરી 12, 3 ચોક 12 અને 6 દુ 12. ઓકે, આના સિવાય તો ગુણાકાર 12 થવો મુશ્કેલ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમારો જવાબ આવશે 1/9. ચાલો હવે જોઈએ દાખલા નંબર 11, જે માર્ચ 2025માં પૂછાયેલો દાખલો છે. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. હવે પાસાને એકવાર તમે ફેંકો તો કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. તો અહીંયા કુલ પરિણામ શું આવે? 6 આવે. તમને ખબર છે આ કુલ પરિણામ બરાબર 6. હવે આ 6 માં પહેલો સવાલ છે જેને આપણે ઘટના એ નામ આપી દઈએ. ઘટના એ અવિભાજ્ય સંખ્યા હોય. પહેલો સવાલ શું છે? અવિભાજ્ય સંખ્યા. હવે 1 થી 6 માં અવિભાજ્ય કઈ કઈ આવે? તો 2 આવે, 3 આવે ને 5 આવે. 3 અવિભાજ્ય સંખ્યા આવે. તો પી એ બરાબર 3/6, એટલે તમારો પી એ નો જવાબ આવશે 3 દુ 6, 1/2. આ તમારો પહેલો જવાબ આવી ગયો, 1/2. હવે બીજો સવાલ શું છે? તો બીજો સવાલ છે કે 2 અને 2
અને 6 ની વચ્ચે તો 2 અને 6 ની વચ્ચે શું શું આવે તો 3 આવે, 4 આવે ને 5 આવે, 3 સંખ્યા આવે. તો ઘટના બી આપણે લખીએ 2 અને 6 ની વચ્ચે ની સંખ્યા. તો ભાઈ 2 અને 6 ની વચ્ચે 3 સંખ્યા આવે. તો અહીંયા પણ જવાબ શું આવશે? 1/2 જ આવશે. પીબી જેના આપણે લખી શકીએ છીએ 3/6 એટલે તમારો પીબી પણ શું આવશે? 1/2 જ આવશે. તો આ બીજો જવાબ પણ શું આવશે? 1/2 જ આવશે. હવે જોઈએ આપણે ત્રીજો, કે ત્રીજામાં શું કે છે કે જેને આપણે ઘટના સી લઈ લઈએ. ઘટના સી. તો ઘટના સી માં શું છે? અયુગ્મ સંખ્યા આવે. હવે અયુગ્મ સંખ્યા 1 થી 6 માં અયુગ્મ કેટલી હોય? તો 1 હોય, 3 હોય ને 5 હોય અયુગ્મ. તો 3 સંખ્યા આવે અયુગ્મ. અયુગ્મ સંખ્યા. તો અહીંયા તમે શું લખી શકો છો? પીસી 3/6. તો આનો પણ જવાબ 1/2 જ આવશે, કે 3 એ 3 ના જવાબ 1/2 જ આવી રહ્યા છે. હવે એક છેલ્લો જે છે એ ઘટના આપણે એને ડી લઈ લઈએ. તો ઘટના ડી શું છે? 7 મળે તેની સંભાવના શોધો. 7 મળે. હવે પાસા પર 7 મળે જ નહીં, તો આ તો અશક્ય ઘટના છે. તો ઘટના ડી 7 મળે તેની સંભાવના. તો આ કેવી ઘટના છે? અશક્ય ઘટના. 1 થી 6 સુધી પાસા ઉપર અંક લખેલા હોય અને એમાં 7 તો મળે નહીં, એટલે અશક્ય ઘટના. અને તમને ખબર જ હશે કે અશક્ય ઘટનાનો જવાબ શું આવે છે? 0 આવે છે. એટલે અહીંયા તમારો જવાબ શું આવશે? 0. તો આ પૂરો થયો. એકદમ સરળ દાખલો હતો, જેમાં 3 ના જવાબ 1/2, 1/2 અને છેલ્લે જવાબ આવે 0. હવે ફરીથી 52 પત્તા વાળો દાખલો આવી ગયો છે, અને 52 પત્તાની જાણકારી આગળના દાખલામાં મેં તમને આપેલી, એ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. કારણ કે ફરીથી જોઈ લો, આ જ દાખલો આવી ગયો છે, 52 પત્તા વાળો દાખલો. હવે પેલો આપણે ડાયરેક્ટ જ વાત કરીએ. કુલ પત્તા 52 છે. લાલ રંગનો રાજા. તો લાલ રંગમાં 2 રાજા હોય, બરાબર? જે જાણકારી તમને મેં આપી હતી કે લાલ રંગમાં 2 રાજા હોય, એક લાલનો રાજા હોય અને એક ચોકટનો રાજા હોય. તો એને ઘટના એ આપણે લખીએ કે ઘટના એ લાલ રંગનો રાજા. તો પી એ ઉપર 2 આવશે અને નીચે 52 આવશે. તો 2 થી ભાગ ચલાવો, 26 દુ 52. તો પી આવશે 1/26. આ પહેલાનો જવાબ આવે 1/26. હવે આપણે બીજું જોઈએ, કે બીજામાં આપણે ઘટના બી લઈ લઈએ. ઘટના બી માં શું કે છે કે લાલનો ગુલામ. હવે ભાઈ લાલનો ગુલામ છે, લાલનો ગુલામ, લાલ રંગનો નથી. તો લાલનો ગુલામ તો એક જ હોય ને, તો પીવી. અને જો ના ખબર પડતી હોય તો આગળનો વિડીયો આપણે જોઈ લેવાનો રહે, તમને ખબર પડી જશે કે 1/52 લાલનો ગુલામ. તો લાલનો ગુલામ એક જ હોય, તો જવાબ આવે 1/52. ઓકે. પછી હવે ઘટના સી જોઈએ આપણે. ઘટના સી શું કે છે? ઘટના સી માં કાળીનું પત્તું. હવે કાળીનું પત્તું છે ભાઈ, કાળા રંગનું નથી. કાળીનું પત્તું 13 હોય. ઓકે, 13 પત્તા હોય. કાળીનું પત્તું, કાળીનું પત્તું. કાળા રંગનું પૂછે તો 26 આવે, પણ કાળીનું પત્તું 13 હોય. તો અહીંયા પીસી, તો અહીંયા આવે 13/52 અને 13 ચોક 52. તો પીસી શું આવશે? 1/4. ઓકે. હવે આપણે જોઈએ ઘટના ડી. છેલ્લો ઘટના ડી શું કે છે? ઘટના ડી ચેક કરીએ.
ઘટના ડી ની અંદર લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રા, લાલ રંગમાં હવે લાલ રંગમાં 3 લાલના મુખ મુદ્રા વાળા અને 3 ચોકટના, એટલે 3 ને 3 કુલ 6 લાલ રંગમાં કુલ 6 પત્તા હોય. ઓકે, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. ઓકે, તો કુલ 6 પત્તા હોય મુખ મુદ્રા વાળા લાલ રંગમાં, 3 લાલના અને 3 ચોકટના, 2 રાજા, 2 રાણી અને 2 ગુલામ, એટલે ટોટલ 6 હોય. 6 ના છેદમાં 52. અહીંયા ભાગ ઉડાડો તો 3 દુ 6 અને 26 દુ 52, 2 2 કટ થાય, એટલે તમારો ફાઇનલ જવાબ આવે 3 ના છેદમાં 26. તો આની સાથે આપણો સંભાવના ટોટલી પૂરો કરી નાખ્યો છે. તમારા બધા જ મિત્રોને આ વિડીયો શેર કરો, કમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો, અને સબસ્ક્રાઇબ કરો ચેનલને તોસીફ નસીબદાર. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છેલ્લો સવાલ. છેલ્લો સવાલ છે કે તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય. તો આપણે આજે કુલ આપણા પરિણામ છે એ પરિણામની અંદર આપણે શોધવાનું છે કે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય. તો જોઈ શકો છો તમે અહીંયા 5 ને 1 6 સુધી સરવાળો 5 જે છે 7 કરતા ઓછો થાય છે. પછી અહીંયા તમે જોઈ શકો છો 4 ને 2 6 સુધી, પછી અહીંયા 3 ને 3 6 સુધી, અને અહીંયા 4 ને 2 6 સુધી, અને 5 ને 1 6. તો ટોટલ કેટલા કૌંસ આપણને મળી ગયા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તો 15 કૌંસ મળી ગયા છે જેનો સરવાળો 7 કરતા ઓછો હોય છે. તો આપણે લખીશું અહીંયા ઘટના ડી અંકોનો સરવાળો 7 કરતા ઓછો. તો અહીંયા આવે પીડી, તો નીચે 36 આવે, ઉપર 15 આવે. 15 કૌંસ હતા. તો 5 તરી 15 આપણે ભાગ ઉડાવીએ. 5 તરી 15 અને અહીંયાથી 3 થી 12 તરી 36, તો 3 3 કટ થાય. તમારો જવાબ આવે પીડી બરાબર 5 ના છેદમાં 12. તો આ તમારો જવાબ પૂરો થયો. આનો જવાબ આવશે 5 ના છેદમાં 12. તો આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. હવે નવો સવાલ જોઈએ. મોહન એક રમકડાની દુકાને રમત ખરીદવા ગયો. તેને એક બાળ રમત પસંદ કરી. ઓકે, તો આ સવાલ થોડો નવો છે આપણા માટે, જરા ધ્યાનથી આપણે વાંચીશું. જેમાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ જ્યારે 44 એક સરખા કાર્ડ છે, એટલે કે અહીંયા આપણને શું કઈ ડિટેલ મળે છે, એ ડિટેલ આપણે બરાબર નોંધવાની રહેશે, તો જ આપણા દાખલો સારી રીતે ગણી શકીશું. અહીંયા કુલ પરિણામ મને મળી ગયા છે. એ કુલ પરિણામ જે છે ને એ કેટલા છે? 44 છે. ઓકે, એમાં 24 વર્તુળ દોરેલા કાર્ડ છે. તો વર્તુળની સંખ્યા કેટલી છે? તો ભાઈ 24 છે. તો બાકીના જે કાર્ડ છે એ જોઈએ કેવા છે. તો બાકીના જે કાર્ડ 24 વર્તુળ દોરેલા કાર્ડ છે, 20 ચોરસ કાર્ડ છે. 20 ચોરસ કાર્ડ, ચોરસની સંખ્યા. તો ચોરસની સંખ્યા કેટલી છે? 20, એટલે કે 24 અને 20 44 થઈ ગયા છે. હવે વાદળી 9 વાદળી કાર્ડ છે, એટલે કે 24માંથી આપણે 9 માઇનસ કરી નાખીએ, એટલા કાર્ડ જે છે ને એ લીલા કાર્ડ છે. ઓકે, તો આપણે પહેલા તો વાદળી કાર્ડ લખી દઈએ. વાદળી, તો વાદળી આમાં 9 છે, આમાં 9 છે, અને આમાં 11 છે. તો 11 ને 9 કેટલા થઈ ગયા? 20. એટલે ટોટલ વાદળી રંગના કાર્ડ 20 છે. કારણ કે જે 9 વાદળી કાર્ડ છે ને એ વર્તુળના છે, અને જે 20 કાર્ડમાંથી 11 કાર્ડ વાદળી છે એ ચોરસના છે. તો વાદળી કાર્ડ આપણે અલગ કરી દીધા 20. હવે રહ્યા લીલા રંગના કાર્ડ. તો ભાઈ લીલા રંગના કાર્ડ કેટલા હશે? તો
ટોટલ 44 કાર્ડ હતા. ટોટલ 44 કાર્ડમાંથી 20 કાર્ડ વાદળી રંગના થઈ ગયા, તો લીલા રંગના કેટલા વધ્યા? તો ભાઈ 24 વધ્યા. તો લીલા રંગના કેટલા કાર્ડ હશે? 24 કાર્ડ હશે. તો આ આપણને માહિતી આ સવાલ પરથી મળી છે, જે આપણે ખાસ નોંધવાની રહેશે. હવે આપણે વાત કરીએ સવાલ. તો સવાલ શું કહે છે? પહેલો સવાલ છે કે પહેલો સવાલ એવો છે કે ચોરસ હોય. કાર્ડ કેવા હોય? ચોરસ હોય. ટોટલ 44 કાર્ડ છે અને ચોરસ કાર્ડ કેટલા છે? 20 છે. તો આપણે લખીશું ઘટના એ ચોરસ હોય. તો ભાઈ પી એ શું આવશે? તો કુલ કેટલા કાર્ડ છે? 44 અને ચોરસ કેટલા છે? 20 છે. તો અહીંયા તમે 4 થી ભાગ ઉડાવી શકો છો કે 4 પંચા 20 અને 11 ચોક 44. તો 4 4 કટ થઈ જાય, એટલે તમારો પહેલો જવાબ શું આવે? 5/11. આ પૂરું. આવી રીતે તમે દાખલો ગણી શકો છો. હવે બીજો સવાલ શું કહે છે જોઈએ, કે લીલા રંગનું હોય. શું કહે છે? લીલા રંગનું હોય. તો ભાઈ લીલા રંગનું હોય એ કયું છે? ભાઈ લીલા રંગના કેટલા છે? 24 છે. તો અહીંયા તમારે ઘટના બી એની અંદર શું લખવાનું છે? લીલા રંગનું હોય. તો ભાઈ પી બી શું આવશે? તો લીલા રંગનું હોય નીચે તો 44 આવશે અને લીલા રંગના કેટલા છે? ભાઈ 24 છે. 24. તો અહીંયા પણ તમે 4 થી ચલાવો તો 4 છંગ 24 અને 11 ચોક 44. તો 4 4 કટ, એટલે તમારો બીજો જવાબ આવશે 6/11. તો ભાઈ બીજો જવાબ પણ આવી ગયો છે 6/11. આવી રીતે તમે ગણી શકો છો. પછી જોઈએ ત્રીજો સવાલ શું કે છે? તો ત્રીજો સવાલ આવું કે છે કે વાદળી વર્તુળ હોય અને વાદળી રંગનું હોય. તો ભાઈ તમે ચેક કરો બરાબર. 11 વાદળી, 24 વર્તુળ દોરેલા કાર્ડ છે, 9 વાદળી છે. તો વર્તુળ અને વાદળી તો 9 છે. ઓકે, 9 કાર્ડ છે જે વર્તુળ છે અને વાદળી રંગના છે. તો અહીંયા તમારો જે ઘટના સી આવશે, ઘટના સી વાદળી વર્તુળ હોય. તો પીસી ભાઈ ટોટલ તો નીચે 44 જ આવે. તો વાદળી કલરના વર્તુળ 9 છે. ઓકે, તો તમારો જવાબ આવશે 9/44. આ તમારો જવાબ લખી દેવાનો રહેશે, 9/44. છેદ ઉડે નહીં એટલા માટે. તો આ તમારો ત્રીજો જવાબ થઈ ગયો છે કે 9/44. હવે ચોથો જોઈએ શું કે છે ચોથો. તો ચોથો કે છે લીલો ચોરસ હોય તેની સંભાવના શોધો. લીલો ચોરસ હોય તેની સંભાવના શોધો. ઓકે, ચોરસ હોવો જોઈએ અને એ પણ લીલો હોવો જોઈએ. તો ભાઈ આપણે જોઈએ કે ચોરસ કેટલા છે? 20 અને એમાં 11 વાદળી છે, તો બાકીના 9 રહ્યા ને લીલા. 9 લીલા ચોરસ, એટલે ઉપર 9 આવશે, નીચે 44 આવશે. તો તમારો જે જવાબ આવશે ઘટના, આપણે એને શું લખી દઈએ? ડી લખી દઈએ. ઘટના ડી લીલો ચોરસ હોય તેની સંભાવના, જેને આપણે લખીએ પીડી બરાબર. તો નીચે તો 44 જ આવશે અને લીલો ચોરસ હોય, તમને બતાવ્યું કે 9 લીલા ચોરસ હોય તો ઉપર શું આવશે? 9 આવશે. એટલે કે અહીંયા પણ તમારા છેદ ના ઉડે, તો તમારો જે જવાબ આવશે એ 9/44 આવશે. આવી રીતે તમે આ દાખલો ગણી શકો છો. ચાલો હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં શું કે છે કે એક પેટીમાં 5 લાલ દડા છે આપણી જોડે અને 8 લીલા, 7 સફેદ. તો પેલા તો કુલ દડા કેટલા છે, જેને આપણે કુલ પરિણામ કહીએ છીએ. તો હું લખી દઉં છું કુલ પરિણામ. કુલ પરિણામમાં 5 લાલ છે વત્તા 8 લીલા છે અને વત્તા 7 સફેદ છે. એટલે ટોટલ આપણે સરવાળો કરીએ તો 7 ને 8 તમારા 15 અને 5 20 દડા થયા. ટોટલ કુલ કેટલા થયા? 20. હવે
પહેલો સવાલ જોઈએ કે પહેલો સવાલ શું કે છે, તો તે દડો સફેદ અથવા લીલો હોય, એટલે કે સફેદ પણ લેવાનો અને લીલો પણ લેવાનો. તો સફેદ અને લીલા કેટલા દડા છે, તો સફેદ દડા કેટલા છે, તો સફેદ દડા 7 છે અને લીલા દડા 8 છે. એટલે કે આપણે લખીએ ઘટના એ દડો સફેદ અથવા લીલો. તો અહીંયા પી એ શું આવશે તમારું, કુલ 20 દડા છે, સફેદ પણ લેવાના છે અને લીલા પણ લેવાના છે. સફેદ 7 છે અને લીલા 8 છે, તો 15/20 આવશે. હવે આપણે છેદ ઉડાવીએ તો 5 તરી 15 આવે અને 5 ચોક 20 આવે. તો 5 5 કટ થાય, તો તમારો જવાબ આવશે 3/4. ઓકે, તો તમારો જે ફાઇનલ જવાબ આવશે પહેલા એ 3/4 આવશે. હવે આપણે જોઈએ બીજો સવાલ. બીજો સવાલ શું કે છે, તે દડો લીલો પણ ના હોય અને લાલ પણ ના હોય. હવે દડો લીલો પણ ના હોય ને લાલ પણ ના હોય, તો અહીંયા જોઈએ કે ભાઈ તે દડો લીલો આપણે એને કેન્સલ કરી દેવાનો છે, પછી લાલ ને પણ કેન્સલ, એટલે વધ્યા કોણ, સફેદ. તો 7/20 જવાબ આવે. જોઈએ આપણે એને લખીશું ઘટના બી. તો ઘટના બી માં આપણે જોઈએ ઘટના બી સવાલ શું હતો, તે દડો લીલો પણ ના હોય ને લાલ પણ ના હોય. દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. તો એનો જવાબ આપણે લખીશું પીવી બરાબર, છેદમાં તો 20 જ આવશે. લીલો પણ ના હોય ને લાલ પણ ના હોય, તો સફેદ હોય અને સફેદ દડા કેટલા છે, 7 છે, તો જવાબ આવશે 7/20. અહીંયા છેદ ઉડે નહીં, તો આ તમારો જવાબ રહેશે 7/20. હવે જોઈએ ઘટના સી. ઘટના સી શું કે છે, તો ઘટના સી છે કે તે દડો લાલ હોય અથવા સફેદ હોય, એટલે લાલ 5 અને સફેદ 7, એટલે 7 ને 5 12. ઓકે, તો અહીંયા શું લખવાનું છે, આપણે દડો લાલ હોય અથવા સફેદ હોય. દડો લાલ હોય અથવા સફેદ હોય. ભાઈ લાલ પણ લેવાનો ને સફેદ પણ લેવાનો છે. તો લાલ કેટલા છે, તો લાલ છે 5 અને સફેદ છે 7, એટલે 5 અને 7, 5 + 7 અને છેદમાં તો 20 જ આવશે. એટલે 7 અને 5 તમારા કેટલા થઈ ગયા, તો ભાઈ 12 થઈ ગયા. 12/20. હવે અહીંયા છેદ ઉડાડીએ આપણે, તો 4 તરી 12 અને 4 × 20, તે 4 4 કટ થાય, એટલે તમારો જે જવાબ આવશે 3/5. આ તમારો જવાબ આવશે 3/5. ઓકે, હવે નેક્સ્ટ એક છેલ્લો છે આપણો, એને ઘટના ડી લઈ લઈએ આપણે. ઘટના ડી લઈ લઈએ. તો ભાઈ ઘટના ડી આપણે લઈએ, જોઈએ ઘટના ડી અહીંયા લખી દઈએ. ઘટના ડી શું કે છે, તે દડો સફેદ ન હોય. ભાઈ સફેદ લેવાનો નથી, એટલે તમારે લીલો અને લાલ લેવાનો છે. દડો સફેદ ન હોય, તો ભાઈ દડો સફેદ ના હોય એટલે કયો હોય, લીલો અને લાલ. તો ભાઈ લીલો અને લાલ કેટલા છે જોઈ લો. તો લીલા છે 8 અને લાલ છે 5, તો 5 + 8, 5 + 8, તો 8 ને 5 કેટલા થઈ ગયા, 13. તો 13/20. તો આ છેદ ઉડે નહીં, તો આ તમારો છેલ્લો જવાબ શું આવશે, 13/20. આ પૂરો થયો. ઓકે, આવી રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું કે છે,
ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ. હવે પાસાને એક જ વખત ફેંકવાનું છે ભાઈ, તો કુલ પરિણામ 6 આવશે, કારણ કે પાસા પર 1 થી 6 અંક લખેલા હોય, ડાઈસ. ઓકે, તો અહીંયા શું લખી શકીશું? કુલ પરિણામ કેટલા આવશે? 6. 1 થી 6 લખેલા હોય, એમાં તમારે 1 થી 6, તો 1 2 3 4 5 6 લખી દઈએ. પેલા ઘટના એ લખ. ચલો, ઘટના એ શું કે છે? તો પાસા ઉપરના પાસા પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંખ્યાના પાસા પર 4 કરતા મોટી સંખ્યા. ભાઈ પાસા પર 4 કરતા મોટી સંખ્યા કઈ આવે? તો 5 અને 6 આવે. તો અહીંયા તમારે લખવાનું પીએ, નીચે શું આવશે? છેદમાં 6. કુલ પરિણામ 6 છે, એમાં ઉપર 2 આવે, તો જવાબ શું આવે? 1/3. જવાબ તમારો આવી ગયો છે 1/3. ઓકે, આ જવાબ આવી ગયો. હવે જોઈએ બીજો શું કે છે? તો ભાઈ 4 કે 4 થી નાની, 4 પણ લેવાનું અને 4 થી નાની પણ લેવાની. ઓકે, 4 કે 4 થી નાની. ઓકે, તો 4 કે 4 થી નાની એટલે કે 1 થી 4 એટલે 4/6. તો ઘટના બી 4 કે 4 થી નાની સંખ્યા, તો અહીંયા શું આવશે? પીબી. જવાબ 4/6 એટલે 2 દુ 4 અને 2 તારી 6. તો તમારા 2 2 કટ થાય અને જવાબ આવે 2/3. ઓકે, તમારો જવાબ શું આવે? 2/3. તો અહીંયા હવે આ દાખલાની અંદર 2 માર્કના 2 પ્રશ્ન પૂછેલા છે, કે આ 2 માર્કનો એક પાસાવાળો દાખલો હતો, અને જે 2 માર્કનો એક દાખલો છે બીજો કે ગુણવાળો દાખલો છે, એ જોઈએ. અહીંયા અલગ અલગ ભાઈ 6 વિદ્યાર્થી છે જેને 20 ગુણ મેળવ્યા છે, અને આ બધાનો આપણે ટોટલ કરીએ તો કુલ પરિણામ મળે. એટલે કે કુલ વિદ્યાર્થી એટલે આપણે સરવાળો કરીશું, કુલ વિદ્યાર્થી મળી જશે. તો અહીંયા કુલ કેટલા થાય છે જરા ચેક કરીએ આપણે. તો 6 ને 4 10, 6 ને 4 10, 10 ને 8 18 ને 19 20 21 22 23 ને 24 25 26 27 28 29 30. 30 શૂન્ય વધી પડી 3 થશે અહીંયા. તો 2 ને 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 3 10. તો ટોટલ કુલ વિદ્યાર્થી કેટલા આવશે? અહીંયા આપણે લખી દઈએ, કુલ વિદ્યાર્થી આવશે 100. હવે પહેલો સવાલ જોઈએ કે ભાઈ ઘટના એ શું કે છે? તો ઘટના એ 40 થી વધારે ગુણ. કેટલા વિદ્યાર્થીઓ છે જેના 40 થી વધારે ગુણ છે? ટોટલ તો 100 છે, 40 થી વધારે ગુણ. તો ભાઈ 38 વાળા 4 છે, 40 થી વધારે એટલે 42 અને 43 લઈ શકાય. તો 3 જ વિદ્યાર્થી તમે જોઈ શકો છો, 3 વિદ્યાર્થી છે ખાલી કે જેના ગુણ 40 થી વધારે છે. તો ઉપર શું આવશે? 3 આવશે. બસ આ તમારો જવાબ છે કે 3/100. આ જવાબ આવી ગયો 3/100. હવે ઘટના બી જોઈએ. ઘટના બી શું કે છે? તો ઘટના બી ની અંદર આપણે જોઈએ શું કે છે ભાઈ. ઘટના બી લખીએ. ઘટના બી ઘટના બી 30 થી ઓછા ગુણ. 30 થી ઓછા ગુણ. ભાઈ 30 થી ઓછા ગુણ વાળા વિદ્યાર્થી કેટલા છે? તો 30 થી ઓછા ગુણ વાળા વિદ્યાર્થી તમે જોઈ લો. ચલો, આ 6, આ 20, 24, બસ આ 24, આ જો 24 અને 6 કેટલા થઈ ગયા? 30 અને આ 20 50 વિદ્યાર્થી છે. અને આ 29 વાળાને પણ લેવાનું. ઓકે, એટલે તમારા 50 ને 78. ઓકે, 78 વિદ્યાર્થી છે જેના ગુણ કેટલા છે? 30 થી ઓછા છે. એટલે ટોટલ 78, 78. ઓકે, તો અહીંયા લખીશું આપણે પીબી ઉપર 78 લખી દો, નીચે લખી દો 100. ઓકે, અને પોઈન્ટથી તમે કાપી શકો છો, અથવા આ જવાબ છોડી દો તો ચાલે, નહીં તો જવાબ લખી દો 0.78 પણ લખાય. તો આ તમારો જવાબ પૂરો થયો. આવી રીતે આ દાખલો ગણી શકાય.
તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 7 કે એક કોખામાં 1 થી 90 અંક લખેલી તકતી છે. એટલે અહીંયા સીધા સીધા ખબર પડી ગઈ છે કે આપણને કુલ પરિણામ જે આવશે એ 90 આવશે. ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ 2 અંકની સંખ્યાની સંભાવના કેટલી, જેને આપણે નામ આપી દઈએ ઘટના એ. 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા. તો ભાઈ 1 થી 90 માં 2 અંકની સંખ્યા જે છે કેટલી આવે? કુલ કેટલા પરિણામ છે? 90, એટલે છેદમાં તો 90 આવશે. તો 2 અંકની સંખ્યા કેટલી આવે 1 થી 90 માં? તો ભાઈ 1 થી 9 સુધી તો 1 અંકની સંખ્યા હોય, અને 9 થી લઈને 90 સુધી એટલે કુલ 81 સંખ્યા છે. 81 ના છેદમાં 90 જવાબ આવે. 81 સંખ્યા આવે જે કેટલા અંકની હોય? 2 અંકની હોય. ઓકે, આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ 2 અંકની સંખ્યા કેટલી આવે? 81 આવે. 1 થી 9 તો 1 અંકની આવે. અહીંયા છેદ ઉડાવીએ આપણે, તો છેદ ઉડાવીએ તો શું જવાબ આવે? તો 9 9 81 અને 9 દાન 90. 9 9 કટ થાય, 9 ના છેદમાં 10 આપણે ફાઇનલ જવાબ લખી શકીએ છીએ અહીંયા કે પી એ તમારો જવાબ આવશે 9 ના છેદમાં 10. આ પહેલો જવાબ આવી ગયો છે. હવે જોઈએ ઘટના બી. તો ઘટના બી શું કે છે એ જોઈએ. તો બીજો સવાલ છે પૂર્ણ ઘન સંખ્યા હોય. ભાઈ પૂર્ણ ઘન જેનું ઘનમૂળ નીકળતું હોય એ. તો ઘટના બી પૂર્ણ ઘન સંખ્યા તો કઈ કઈ આવે? 1 નો ઘન 1 આવે, 2 નો ઘન 8 આવે. ઓકે, 2 નો ઘન નો મતલબ શું? 2 નો ઘન એટલે કે 2 નો 3 વખત ગુણાકાર. 2 દુ 4 ને 4 દુ 8. એવી રીતે 3 નો ઘન 27 આવે, 4 નો ઘન 64 આવે. હવે 5 નું ઘન કરો તમે. 5 નું ઘન એટલે 5 નો 3 વખત ગુણાકાર. તો 5 પાછું 25 અને 25 પંચા 125. અને તકતી કેટલી છે? તો તકતી તો ખાલી આપણી જોડે 90 જ છે, તો 125 નંબર તો આવે જ નહીં. એટલે 4 સંખ્યા છે ખાલી જે પૂર્ણ ઘન સંખ્યા છે. 1 8 27 અને 64 4 સંખ્યા છે જે પૂર્ણ ઘન સંખ્યા છે. તો અહીંયા તમે શું લખશો? પીવી બરાબર નીચે આવશે તમારા 90, ઉપર આવશે 4. ઓકે, તો અહીંયા તમારે છેદ ઉડાવવાના રહેશે. તો છેદ ઉડાવો તો આપણે પેલા 2 થી ભાગ ચલાવી દઈએ. તો ભાઈ 45 દુ 90 એટલે 2 2 કટ થઈ જાય. તો તમારો જવાબ આવે 2 ના છેદમાં 45. આ તમારો બીજો જવાબ આવી ગયો છે, 2 ના છેદમાં 45. હવે આગળ જોઈએ. આગળ શું કે છે? આગળ કે છે સંખ્યા 2 અને 3 ની ગુણિત હોય. 2 અને 3 બંનેની ગુણિત હોય. ઓકે, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે 2 અને 3 બંનેની ગુણિત હોય. 2 અને 3 ની ગુણિત હોય. ઓકે, તો 2 અને 3 ની ગુણિત હોય એને આપણે લઈ લઈએ ઘટના સી. સંખ્યા 2 અને 3 ની ગુણિત હોય. હવે 2 અને 3 ની ગુણિત હોય એટલે મતલબ શું કે આપણે 2 અને 3 નો લસા લેવો પડે. તો 2 અને 3 નો લસા કેટલો આવે? 6 આવે. એટલે કે આપણે એવી સંખ્યા શોધવાની જે 6 ના ઘડિયામાં આવે 1 થી 90 માં. ઓકે, તો 6 એકા 6, પછી 6 દુ 12, 6 તરી 18. આવું કઈ સુધી જવાનું? 90 સુધી. તો કેટલી સંખ્યા આવશે? તો શું કરવાનું? શોર્ટકટ 90 ને 6 વડે ભાગી કાઢવાનું. 6 એકા 6 અને 6 પંચા 20, 6 પંચા 30 એટલે તમારો જવાબ આવે 15. 15 સંખ્યા એવી છે જે 2 અને 3 નો ગુણિત હોય ત્યારે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તેમાં 2 અને 3 નો ગુણાકાર કરો, 6 એટલે કે લસા લઈ લો, અને પછી છેલ્લી સંખ્યા 90 છે. 90 ને 6 વડે ભાગી કાઢો એટલે 15 સંખ્યા આવશે તમારી પાસે જે 2 અને 3 બંનેનો ગુણિત હશે. તો જોઈએ એનો જવાબ શું આવે. પછી લખીએ પીસી. અહીંયા આવશે તમારું નીચે તો ટોટલ 90, એટલે તમે છેદ ઉડાવો તો 15 × 90 એટલે 1 ના છેદમાં 6 તમારો ત્રીજો જવાબ આવશે. 1 ના છેદમાં 6. હવે જોઈએ ઘટના
ડી. તો ઘટના ડી શું કે છે? ઘટના ડી માં છે 5 વડે વિભાજ્ય સંખ્યા. તો અહીંયા પણ તમારે શું કરવાનું? 5 વડે વિભાજ્ય સંખ્યા. અહીંયા તમારે શું કરવાનું? 90 ને 5 થી ભાગાકાર કરી નાખવાનું. તો 5 એકા 5 અને 5 નો ઘડિયો 40 સુધી, તો 8 પંચા 40, તો 18 સંખ્યા આવે જે 5 વડે વિભાજ્ય 18 સંખ્યા. ઓકે, તો પીડી આવશે ઉપર 18, નીચે આવશે 90. હવે 18 પંચા 90 એટલે તમારો ફાઇનલ જવાબ આવશે 1/5. તો આ તમારો જવાબ થયો 1/5. ચલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8 શરૂ કરીએ. દાખલા નંબર 8 માં 52 પત્તા વાળો દાખલો છે. સરખી રીતે 52 પત્તાના ધગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે. આ દાખલો કરતા પહેલા આપણને 52 પત્તાની જાણકારી હોવી જરૂરી છે. જે જાણકારી હું તમને આપી દઉં છું. આ દાખલો સોલ્વ કરવા માટે તમારે આ જાણકારી યાદ રાખવી પડશે, તો જ તમે પરીક્ષામાં આ દાખલો ગણી શકશો. અને આવા દાખલાઓ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો કુલ પત્તા કેટલા છે? 52 છે. એ 52 પત્તાના પાછા બે ભાગ પડે છે અલગ અલગ કલરના. એક હોય છે કાળા રંગના અને બીજા હોય છે લાલ રંગના. કાળા રંગ અને છે બીજો લાલ રંગ. ઓકે, આ લાલ રંગ જરા ધ્યાન રાખજો આ વસ્તુનું. હવે કાળા રંગના કેટલા પત્તા હોય છે ભાઈ? તો કાળા રંગના હોય છે 26 પત્તા અને લાલ રંગના હોય છે 26 પત્તા. 26 ને 26 52. હવે કાળા રંગમાં પાછા બે ભાગ પડે છે. એ બે ભાગની અંદર એક પત્તું જે હોય છે એ કાળીનું પત્તું કહેવાય છે, કાળી, ઓનલી કાળી. અને એક પત્તું જે હોય છે ફુલ્લીનું કહેવાય છે. એટલે 13 પત્તા કાળીના અને 13 પત્તા ફુલ્લીના. પછી લાલ રંગના 26 પત્તા જે હોય છે એમાં પાછા બે ભાગ પડે છે. એમાં તમારે યાદ રાખવાનું રહે છે કે લાલ રંગમાં બે ભાગ પડે છે. એમાં લાલના અને ચોકટના. તો લાલના 13 પત્તા અને ચોકટના 13 પત્તા. હવે દરેકનો એક એક રાજા હોય છે કે ભાઈ કાળીનો એક રાજા, ફુલ્લીનો એક રાજા, લાલનો એક રાજા, ચોકટનો રાજા, પછી દરેકની એક રાણી અને દરેકનો એક ગુલામ. એટલે કુલ મુખ મુદ્રા વાળા પત્તા આપણે કહીએ, જેના ઉપર ફેસ હોય છે. મુખ મુદ્રા વાળા પત્તા. તો ટોટલ કેટલા? 3, એક રાજા, એક રાજા, એક રાજા, એક રાજા, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. એટલે ટોટલ 12 પત્તા હોય છે, જેના ઉપર ફેસ કાર્ડ જેને કહેવામાં આવે છે, મુખ મુદ્રા વાળા પત્તા આપણે કહીશું એને. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ તમે જો યાદ રાખશો ને તો જ તમે આ દાખલો ગણી શકશો, નહીં તો પરીક્ષામાં આ દાખલો તમારાથી નહીં ગણાય. તો આ વસ્તુનો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે કાર્ડ છે એ કેવા હોય છે. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે દાખલો. પહેલો શું છે? ઘટના. પહેલી ઘટનાને આપણે ઘટના એ કહીશું. કે ઘટના એ શું કે છે? કાળીનું પત્તું હોય. કાળીના કેટલા પત્તા હોય? 13. કાળીનું પત્તું, કાળા રંગનું પત્તું નથી કીધું, કાળી રંગનું પત્તી કીધું. ત્યાં લખીશું ઘટના એ. શું કીધું છે? કાળીનું પત્તું. તો કાળીના પત્તા કેટલા છે? 13 છે. 13/52 અને છેદ ઉડાડો તો તમારો જવાબ આવે 13 ચોક 52 એટલે 1/4. ઓકે, આ પહેલા જવાબ તમારો આવી ગયો છે 1/4. આ જાણકારી ખબર હોય તો ફટાફટ જવાબ આવે, જાણકારી ના ખબર હોય તો જવાબ ના આવે. પછી બીજું છે કાળા રંગનું પત્તું. જો આવ્યું કાળા રંગનું પત્તું, આવું કીધું છે ભાઈ, કાળા રંગનું. હવે કાળા રંગના કેટલા પત્તા છે? 26. તો
અહીંયા તમારે શું લખવાનું છે? ઘટના બી. ઘટના બી કાળા રંગનું પત્તું. હવે કાળા રંગના કેટલા પત્તા છે? તો ભાઈ 26 પત્તા છે અને નીચે તો 52 આવે એટલે 13 દુ 26 એટલે 13 ચોક 52 એ 13 કટ અને પાછા અહીંયા એટલે 26 દુ 52 ડાયરેક્ટ પણ કરી શકાય એટલે તમારો જવાબ આવશે 1/2. ઓકે, તો આવી રીતે તમે બીજો દાખલો ગણી શકશો કે ભાઈ જેનો જવાબ શું આવશે? 1/2. હવે શું કે છે આગળ? રાજા ન હોય. ભાઈ રાજા ના હોય, રાજા કેટલા હોય? રાજા કેટલા હોય પેલા એ વાત કરીએ આપણે. રાજા 4 હોય, બરાબર? તો રાજા બરાબર 4. રાજા ના હોય એટલે 52 માંથી 4 પત્તા નીકાળી દો એટલે 48. આ 48 પત્તા એવા છે જેમાં રાજા ના હોય એટલે 48/52 જવાબ આવે. તો એને ઘટના સી આપણે કહી દઈએ. ઘટના સી. રાજા ન હોય એને આપણે પીસી કહીએ. જેના છેદમાં 52 મૂકી દઈએ અને ઉપર 48 આવે. રાજા ના હોય એટલે 4 પત્તા નીકાળી નાખવાના તો 48 ઉપર આવે. હવે અહીંયા ભાગ ઉડાડીએ 4 થી તો તમારું આવે અહીંયા નીચે તો 13 ચોક 52 આવે ને અહીંયા આવે 4 એકા 4 ને 4 દુ 8 એટલે તમારા 4 4 કટ એટલે જવાબ આવે 12/13. ઓકે, ત્રીજાનો જવાબ શું આવે બેટા? તો 12/13. આ તમારે યાદ રાખવાનું છે. હવે આવી જઈએ આપણે છેલ્લી ઘટના ઉપર. છેલ્લી ઘટના શું કે છે? લાલની રાણી હોય તેની સંભાવના. ભાઈ લાલની રાણી, લાલ રંગની નથી કીધી છે, લાલની રાણી. લાલની રાણી કેટલી હોય? તો એક જ હોય ને. લાલની રાણી કેટલી હોય? એક જ હોય. તો અહીંયા તમારો જવાબ શું આવે? 1/52. તો ઘટના ડી. લાલની રાણી. ભાઈ લાલની રાણી એક જ હોય તો જવાબ આવે 1/52. તો આ દાખલો પૂરો થયો. 1/52. ઓકે, આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. તો આ પત્તાવાળો દાખલો જે છે એ મોસ્ટ આઈએમપી દાખલો કહેવાય ને આવા દાખલાઓ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. હવે એક અલગ ટાઈપનો દાખલો છે કે 8 બોલ એ પુલ ટેબલ પર રમાતી રમત છે. એટલે કે 8 બોલ એમાં મૂકવામાં આવે જેમાં 1 થી 15 સંખ્યાના 15 દડા અને ક્યુ દડો હોય છે. ક્યુ ટાઈપનો દડો હોય છે તે ધન અને સફેદ હોય છે. એટલે 15 દડા છે. 15 સંખ્યાવાળા દડાઓમાંથી 8 ઘન રંગીન છે. એટલે 8 દડા એવા છે જે ઘન અને રંગીન છે. તો બધાને આપણે અલગ કરી લઈએ જે જે આપેલું છે. તો અહીંયા પેલા તો આપેલું છે કુલ દડા. કુલ દડા કેટલા છે? કુલ દડા 15. ઓકે, એમાં 8 ઘન અને રંગીન. ઘન રંગીન દડા કેટલા છે? 8 છે. ઓકે, બીજા 7 ને સ્ટ્રીપ્ડ દડા કહેવામાં આવે છે. તો અહીંયા સ્ટ્રીપ દડા કેટલા છે? 7 છે એટલે 15 થઈ ગયા. જેના ઉપર 9 થી 15 લખેલું છે, 9 થી 15 સુધી અહીંયા લખેલું છે ના ઘન દડા છે એમાં 1 થી 8 લખેલું છે. બસ આ માહિતી આપણને ખબર પડવી જોઈએ તો આપણો દાખલો પૂરો થઈ જશે. હવે પહેલો જોઈએ કે પહેલો શું કે છે. પહેલો સવાલ જોઈએ. ખેંચેલા દડામાંથી 8 સંખ્યા હોય તેની સંભાવના. હવે 8 સંખ્યા તો એક જ દડા પર છે ને. 1 થી 15 સુધીમાં 8 સંખ્યા એક જ વખત આવે. તો અહીંયા ઘટના એ શું આવે? ઘટના એ ખેંચેલા દડામાં 8 સંખ્યા હોય તો આપણે શું લખીશું? PA 1/15. આ પહેલો જવાબ આવી ગયો છે કારણ કે 8 જે હોય 8 એ એક જ દડા પર હોય છે જે ઘન અને રંગીન દડો છે. 8 લખેલું 1 થી 8 માં. હવે બીજો સવાલ જોઈએ. બીજો સવાલ શું કે છે કે ખેંચેલ દડામાં અવિભાજ્ય સંખ્યા હોય તેવી હોવાની સંખ્યા.
હવે મને કહો અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના આપણે ભાગ ના ચલાવી શકીએ એવી સંખ્યા. તો એવી સંખ્યા કઈ છે પેલા તો એની ડિસ્કસ કરી લઈએ કે ભાઈ 1 થી 15 માં જ જોવાનું છે. 2 અવિભાજ્ય છે, પછી 3 અવિભાજ્ય છે, પછી 5 અવિભાજ્ય છે, 7 2 ના ભાગ ના પાડી શકો, 2 એકા 2 જ પડે, પછી 3 છે, 5 છે, 7 છે, પછી 7 પછી શું આવી શકે તો 9 ના આવી શકે કારણ કે એના ભાગ તો પડી જાય છે 3 તાની 9, તો પછી ડાયરેક્ટ 11 આવે અને 13 આવે. તો કેટલી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે? 1 2 3 4 5 ને 6. તો 6 સંખ્યા એવી છે જે અવિભાજ્ય સંખ્યા છે. તો ઘટના બી આપણે લખીશું અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યામાં આપણે શું લખી શકીએ છીએ? નીચે તો 15 જ આવશે અને ઉપર કેટલા આવશે તો 3 ને 3 6. 6 અવિભાજ્ય સંખ્યા છે અહીંયા. હવે અહીંયા ભાગ ઉડે 3 થી તો ઉડાવો, તો 3 દુ 6 ને 3 પચા 15. તો અહીંયા 3 3 કટ, તો જવાબ શું આવે? 2/5. આ બીજો જવાબ આવી ગયો તમારો. ચલો હવે આવી જઈએ ઘટના સી ઉપર. ઘટના સી. હવે ઘટના સી શું કે છે જરા ધ્યાન આપો. ઘટના સી. ઘટના સી કે છે ખેંચેલા દડામાં 2 અથવા 3 નો ગુણિત હોય તેવી. હવે અહીંયા અથવા છે, અહીંયા તમારે ખાસ નોંધવાનું છે અથવા. શું છે? અથવા. ઓકે, અથવા. આગળ જે દાખલો ગણ્યો હતો એમાં અને હતો ને અહીંયા અથવા છે. તો 2 અથવા 3 નો ગુણિત એટલે 2 નો પણ લેવાનો ને 3 નો પણ લેવાનો ગુણિત. 2 નો ગુણિત પણ લેવાનો અને 3 નો ગુણિત પણ લેવાનો, પરંતુ એમાં ડબલ આવી શકે છે. તો એ ડબલ ને આપણે નીકાળી નાખવાના છે. ઓકે, 15 સુધી જવાનું છે આપણે. 2 નો ઘડિયો 15 સુધી અને 3 નો ઘડિયો 15 સુધી બોલવાનું છે. તો જોઈએ આપણે ઘટના સી. 2 અને 3 નો ગુણિત હોય, 2 અને 3 નો ગુણિત હોય તો ભાઈ 2 નો ઘડિયો 2 નો ગુણિત, તો 2 4 6 8 10 12 14. બસ 14 સુધી જ જવાનું કારણ કે 15 દડા જ છે આપણી જોડે. અને 3 નો ગુણિત શું આવે? 3 એકા 3, 3 દુ 6, 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12 અને 3 પચા 15. હવે આમાં કોમન જે છે ને એ તમારે ધ્યાનથી જોવાના છે કે ભાઈ કોમન જે છે ને એમાં એક કોમન ને આપણે કાઢી લઈએ જે બંનેમાં આવે. તો ભાઈ આને અને આને નીકાળો. ચલો પછી બીજું 12 ને નીકાળો ને આને નીકાળો. એક જ વખત એને ગણવાનું. ઓકે, બીજું તો કોઈ નથી ને. તો હવે જો તો અહીંયા 2 અને 2 અથવા 3 નો ગુણિત, 2 અથવા 2 અથવા તો બંને લેવાના છે. તો અહીંયા કેટલા આવશે? 1 2 3 4 5 6 7 8. આને નથી ગણવાનું. 9 આને નથી ગણવાનું અને 10. ફરીથી એકવાર ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો અહીંયા તમારું પીસી શું આવશે? 10 ના છેદમાં 15. એટલે તમારો જવાબ આવશે 5 થી ભાગ ચાલે, 5 દુ 10 અને 5 તારી 15. તો આ બંને કટ થાય તો જવાબ આવે તમારો 2/3. ઓકે, તો આ ખાસ જે છે ને એ કન્ફ્યુઝ કરી શકે એવો દાખલો છે અને આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સમજીને કરીશું તો આપણે આરામથી આ સોલ્વ કરી શકીશું. પછી છે છેલ્લો દાખલો કે ખેંચેલો દડો. હવે બરાબર સમજજો. ખેંચેલો દડો ઘન રંગનો હોય, ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય. હવે ઘન રંગના દડા કેટલા છે? 8 છે. 1 થી 8. હવે 1 થી 8 માં યુગ્મ સંખ્યા કેટલી હોય? તો 4 હોય. કઈ કઈ હોય? યુગ્મ સંખ્યા 2, પછી 4, પછી 6 ને 8. તો 4 સંખ્યા હોય જે યુગ્મ હોય. તો 4 ના છેદમાં 15 જવાબ આવે. તો એમાં આપણે લખીએ ઘટના ડી. ઓકે, તો ઘટના ડી માં શું છે જોઈએ. ઘટના ડી એમાં શું લખીએ કે ઘન અને અયુગ્મ સંખ્યા હોય તેવો દડો. ઘન
અને અયુગ્મ બંને હોય તો હમણાં જોયું આપણે ઉપર જવાબ શું આવે છે, નીચે તો 15 આવે અને ઘન અને અયુગ્મ વાળા જે છે દડા, એ દડા કેટલા આવે, 4 આવે. તો 4/15, અહીંયા છેદ ઉડે નહીં તો આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. જવાબ આવી ગયો 4/15. ઓકે, તો આમાં જે ખાસ વાત હતી એ ત્રીજો જે કેસ હતો કે ભાઈ જે દડા 2 અથવા 3 નો ગુણાકાર વાળો હોય તો એ તમારે દાખલો જરા ધ્યાનથી ગણવાનો રહેશે, નહીં તો પરીક્ષામાં ભૂલ પડશે અને માર્ક્સ જતા રહેશે. હવે તમારો 10મો દાખલો આપણે જોઈએ કે 10મો દાખલો શું કે છે. તો 10મા દાખલામાં છે કે 2 સમતોલ સિક્કાને ઉછાળવાનું છે. હવે 2 સમતોલ સિક્કા વાળો તો દાખલો તો બહુ ઈઝી કહેવાય, કારણ કે આપણે 3 સમતોલ સિક્કા વાળા દાખલા ગણી ગયા છે આગળ, તો 2 સમતોલ સિક્કા વાળા તો ઈઝી છે. તો અહીંયા કુલ પરિણામ પહેલા તો આપણે લખી દઈએ, કુલ પરિણામ. તો કુલ પરિણામ તમને ખબર છે 2 સિક્કા હોય તો 4 પરિણામ આવે, HH આવે, પછી તમારું HT આવે, પછી TH આવે અને TT આવે. બસ પતી ગયું. હવે એક છાપ મળે, લો ભાઈ કેટલો ઈઝી દાખલો છે આ તો. એક છાપ મળે તો ઘટના એ, એક છાપ મળે. ભાઈ જુઓ તો કઈ જગ્યા પર એક જ છાપ મળે છે, નીચે તો 4 આવે, એક જ છાપ મળે તો 2 છે. આ જો 1 અને 2 તો 2 છે, તો 2/4 એટલે જવાબ શું આવે, PA 1/2. આ પહેલો જવાબ આવી ગયો 1/2. હવે આગળ આવી જાઓ, ચલો બીજો જોઈએ. બીજો શું કે છે, બીજો કે છે 2 છાપ મળે. શું કે છે, 2 છાપ મળે તો ઘટના બી 2 છાપ મળે. હવે શામાં 2 છાપ મળે, તો ખાલી એક જ છે ને, 2 છાપ મળે તો 1/4. તો પીબી શું આવે, 1/4. આ તમારો જવાબ થઈ ગયો 1/4. ત્રીજો જોઈએ, ઓછામાં ઓછી એક છાપ મળે. હવે અહીંયા તમારે લોચો મારવાનો નથી, ઓછામાં ઓછી. હું ઓછામાં ઓછી 2 રોટલી ખાઉં છું, એટલે કે 2 અથવા 2 થી વધારે. ઓછામાં ઓછી એક છાપ મળે, એક છાપ મળે એટલે 1 અથવા 1 થી વધારે. 1 પણ હોવી જોઈએ અને 1 થી વધારે પણ હોવી જોઈએ. તો આ ચાલે 1 થી વધારે, પછી આ પણ ચાલે ને આ પણ ચાલે. 3/4 જવાબ આવે. ઘટના સી, ઘટના સી, ઓછામાં ઓછી એક છાપ મળે, જેને આપણે પીસી કહીશું. તો જવાબ શું આવે, નીચે 4 આવશે અને ઉપર 3 આવશે. તો આ તમારો જવાબ આવી ગયો 3/4. હવે આપણે આવી જઈએ ઘટના ડી ઉપર, છેલ્લો. ઓકે, એકદમ ઈઝી હતો. ઘટના ડી લઈ લઈએ, એકદમ ઈઝી દાખલો છે આ. ઘટના ડી. હવે ઘટના ડી શું કે છે, જો એક પણ છાપ ના મળે, એક પણ છાપ ના મળે. ભાઈ એવા કેટલા છે જ્યાં એક પણ છાપ ના મળે, તો આ રહ્યો જો ને, એક જ છે ને. એક પણ છાપ ના મળે, એક પણ છાપ ન મળે એટલે બંને કાંટા મળે, બંને ટીટી મળે, એક પણ છાપ નથી ને ત્યાં. ઓકે, તો 1/4 પીડી શું આવશે, 1/4. તમારો છેલ્લો જવાબ પણ થઈ ગયો છે. બહુ ઈઝી, સરળ, એકદમ ઈઝી દાખલો હતો. બરાબર, તો આવી રીતે આપણે આને ગણી શકીએ છીએ.